રાજકોટની જનાના હોસ્પિટલમાં 5 માસથી ફાયર સિસ્ટમ બંધ છે। સગર્ભા મહિલા અને નવજાત શિશુના વોર્ડમાં ફાયર સિસ્ટમ બંધ છે। સિવિલ સર્જને તપાસ કરતા ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હાલતમાં હોવાનો ઘટસ્ફોટ થયો। મેન્ટેનન્સ કરતી એજન્સીને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે। મેન્ટેનન્સ કરનાર ગોપાલ એજન્સીની ઘોર બેદરકારી સામે આવી। સગર્ભા મહિલા અને નવજાત શિશુના વોર્ડની જે ફાયર સિસ્ટમ હતી તે ફાયર સિસ્ટમ બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી છે। સિવિલ સર્જન કે જેઓએ તપાસ કરી અને તે જ દરમિયાન આ સમગ્ર મામલે ઘટસ્ફોટ પણ થયો છે। ત્યારે એજન્સી જે છે કે જેઓને મેન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી છે તેઓની ઘોર બેદરકારી સામે આવી છે। આ સાથે એજન્સીને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જે પરાક્રમસિંહ, આ ફાયર સિસ્ટમ કેટલા સમયથી બંધ છે અને હોસ્પિટલ પ્રશાસન તરફથી શું કહેવામાં આવ્યું છે? ચોક્કસ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ગોપાલ એજન્સી આવેલી છે જે જનાના હોસ્પિટલની અંદર ફાયર સેફટીનું કામ સંભાળે છે તેને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા। જનાના હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની બાળકો અને જે સગર્ભા મહિલાઓ માટેની સૌથી મોટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલની અંદર જે ફાયર સેફટીનો અભાવ હોવાના કારણે જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને જાણ થતાની સાથે જ તેમને ચેકિંગ તપાસ હાથ ધરી। તપાસના આદેશ બાદ ખબર પડ્યું કે ફાયર સેફટીનો અભાવ છે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ગોપાલ એજન્સી છે એમને નોટિસ ફટકારી અને જે શા માટે ફાયર સેફટીનો અભાવ છે તે બાબતે કારણદર્શક નોટિસ ફટકારી અને આગામી સમયની અંદર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, સાથે સાથે જે ફાયર સેફટી ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અથવા તો અભાવ છે તે અભાવ શા માટે છે, આવા અનેક સવાલો કરી અને નોટિસ ફટકારવામાં આવી છે। આવનારા દિવસોની અંદર ફાયર સેફટી સંપૂર્ણ રીતે થઈ જાય તે માટેના પ્રયાસો સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ એજન્સી છે તેની ઘોર બેદરકારી અત્યારે સામે આવી છે। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર। તો જે એજન્સી ગોપાલ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તેની ઘોર બેદરકારી, જે ફાયર સિસ્ટમ છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હોવાની માહિતી સામે આવી છે।